હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 6 વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025ની અંદર પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો। બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન જોઈશું। નીચેના દાખલા ગણો 12 માર્ક્સમાં પૂછાશે। ચેપ્ટર નંબર 8માંથી છે। પહેલું છે સરવાળા કરો, તો 5.321 36.3 વત્તા 12.24 સરવાળો કરતાં 53.861 મળશે। બીજો દાખલો છે 3.5 વત્તા 6.21 વત્તા 18.275 સરવાળો કરતાં આપણે તો 27.985 મળશે। ત્રીજો દાખલો છે 7.21 વત્તા 3.25 વત્તા 0.956 સરવાળો કરતાં તો આપણને 11.416 મળશે। ચોથો દાખલો છે 8.3 વત્તા 7.33 5.236 સરવાળો કરતાં 20.866 મળશે। બીજું છે બાદબાકી કરો। પહેલું 15.002 ઓછા 8.93 તો બાદબાકી કરતાં આપણને 6.072 આવશે। બીજું છે 18.023 ઓછા 60.839 આ રીતે આપણે બાદબાકી કરીશું 10.184 આવશે। ત્રીજો દાખલો જોઈ લઈએ 34.113 ઓછા 15.236 બાદબાકી કરીશું 18.877 આવશે। ચોથો દાખલો 42.245 ઓછા 19.936 બાદબાકી કરીશું આ રીતે તો 22.309 આવશે। હવે ત્રીજો દાખલો જોઈ લઈએ। નીચેના દાખલા ગણો। એમાં પહેલું સરોબે 2 કિલોમીટર ચાલવાનું હતું, તેમાંથી તે 2.350 કિલોમીટર ચાલ્યું। હવે તેને કેટલું ચાલવાનું બાકી રહ્યું? તો 6 કિલોમીટર ચાલવાનું હતું, એમાંથી આપણે 2.350 કિલોમીટર બાદબાકી કરતાં તો 3.650 કિલોમીટર આવશે। એટલે કે સરોબે 3.650 કિલોમીટર ચાલવાનું બાકી રહ્યું। હવે બીજો દાખલો રમાએ સવારે 5.750 કિલોગ્રામ બટાકા અને સાંજે 2.450 કિલોગ્રામ ડુંગળી ખરીદી, તો આ દિવસમાં તેને કુલ કેટલી ખરીદી કરી? તો અહીંયા આપણે સરવાળો કરીશું એટલે 5.750 કિલોગ્રામ બટાકા વત્તા 2.450 કિલોગ્રામ ડુંગળી સરવાળો કરતાં 8.200 કિલોગ્રામ થશે। રમાએ 8.200 કિલોગ્રામ જેટલી ખરીદી કરી। હવે ત્રીજો દાખલો જોઈ લઈએ। 10 ગ્રામ સોનામાંથી 6.815 ગ્રામ વજનની વીંટી બનાવતા હવે કેટલું સોનું બાકી રહે? તો 10 ગ્રામમાંથી સોનામાંથી 6.815 કિલોગ્રામ બાદ કરતાં 3.185 ગ્રામ બચશે। એટલે કે 3.185 ગ્રામ સોનું બાકી રહ્યું। ચોથું 51.13 મીટર દોરીમાંથી 18.27 મીટર દોરી કાપી લેતા કેટલી દોરી બાકી રહે? તો હવે બાદબાકી કરીશું અહીંયા તો 32.86 મીટર આવશે। એટલે કે હવે 32.86 મીટર દોરી બાકી રહે। ચેપ્ટર નંબર 9માંથી છે તો એના આપણે જોઈ લઈએ। પહેલો સવાલ માહિતીને આધારે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો। તો પહેલું છે એક શાળાની 30 છોકરીઓએ મહેંદી મૂકવાની હરીફાઈમાં ભાગ લીધો। મહેંદીની ડિઝાઇન પરથી તેમને A, B, C, D અને E એમ 5 ગ્રેડ આપવામાં આવ્યા। છોકરીએ મળેલ ગ્રેડની માહિતી નીચે મુજબ છે। માહિતીનું આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો। તો અહીંયા આપણને ગ્રેડ આપેલા છે, એના મદદથી હવે આપણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરી લઈએ। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો છોકરીઓએ મેળવેલા ગ્રેડ એટલે A, B, C, D અને E લગીન છે। હવે આવૃત્તિ ચિહ્ન એટલે A ગ્રેડ મેળવેલા એટલે 3 આવશે, B ગ્રેડ મેળવેલા એટલે 5 આવશે, C 10, D 7, E 5। હવે ટોટલ કરતાં આપણે 30 આવશે। આ રીતે કોષ્ટક તૈયાર અને તમારે પેન્સિલની મદદથી કોષ્ટક તૈયાર કરવાનો રહેશે। હવે બીજો છે અંગ્રેજી 10 ગુણની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ માહિતી નીચે દર્શાવેલ છે। માહિતી આવૃત્તિ કોષ્ટક દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 ગુણમાંથી જેટલા માર્ક્સ આવ્યા છે 40 વિદ્યાર્થી એ માર્ક્સ અહીંયા લખેલા છે। હવે આવૃત્તિ ચિહ્ન કોષ્ટક જોઈ લઈએ। તો પહેલાં આવશે અહીંયા વિદ્યાર્થીઓનો મેળવેલા ગુણ
1 થી 9 છે એટલે 1 2 3 4 5 6 7 8 9 લગીન છે। આવતી ચિહ્નોમાંથી એટલે અહીંયા દોરવાના છે એટલે 2 1 ગુણ મેળવેલા 2 2 ગુણ મેળવેલા 3 3 ગુણ મેળવેલા 3 4 ગુણ મેળવેલા 7 5 ગુણ મેળવેલા 6 6 ગુણ મેળવેલા 7 7 ગુણ મેળવેલા 5 વિદ્યાર્થીઓ છે 8 ગુણ મેળવેલા 4 અને 9 ગુણ મેળવેલા 3 વિદ્યાર્થીઓ છે। હવે આપણે સરવાળો કરીશું એટલે 40 વિદ્યાર્થીઓ અહીંયા થઈ જશે। આ રીતે આવર્તિત કોષ્ટક તમારે તૈયાર કરવાનો છે। હવે આપણે ત્રીજો જોઈ લઈએ કે ભાઈ એક વર્ગના 40 વિદ્યાર્થીઓને ફળની પસંદગી નીચે પ્રમાણે છે। આવર્તિત ચિહ્નોનો ઉપયોગ કરી માહિતી આવર્તિત કોષ્ટક રજૂ કરો। હવે અહીંયા આપણે કેરી પપૈયું જામફળ આ બધા ફળોના નામ આપેલા છે। હવે આપણે આવર્તિત કોષ્ટક જોઈ લઈએ તો પહેલું આવશે અહીંયા કેરી એટલે અહીંયા ફળની પસંદગી કેરી બોર ચીકુ પપૈયું સફરજન જામફળ આવર્તિત ચિહ્નવાળું કોષ્ટક અને આવશે કુલ તો કેરી 12 જણને પસંદ છે બોર 13 જણને ચીકુ 7 પપૈયું 4 સફરજન 8 જામફળ 6 સરવાળો કરતા તો આપણને 40 આવશે। આ રીતે કોષ્ટક તૈયાર કરવાનો રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચોથો દાખલો જોઈ લઈએ। ગણતરીની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓએ ગુણ મેળવેલા ગુણ નીચે પ્રમાણે છે। હવે આવર્તિત ચિહ્નનો ઉપયોગ કરી આ ગુણ કોષ્ટકમાં ગોઠવો એટલે આવર્તિત ચિહ્નનો ઉપયોગ કરીને ગોઠવવાનો છે। એટલે ચોથો જોઈ લઈએ વિદ્યાર્થી મેળવેલા ગુણ 1 થી 9 છે। અહીંયા આવર્તિત ચિહ્ન આ રીતે કુલ આ રીતે તો અહીંયા તમે જોઈ શકો છો ટોટલ આપણે મારેલું છે તો 40 વિદ્યાર્થીઓએ અહીંયા ગુણ દર્શાવેલા છે। આ રીતે કોષ્ટક તૈયાર કરવાના રહેશે। હવે આ વિદ્યાર્થી મિત્રો પાંચમું જોઈ લઈએ તો પાંચમું છે કેથરીન 40 વર્ગ પાછો ફેંકે છે અને દરેક વર્ગે તેના પર પાંચમો કેથરીન 40 વખત પાછો ફેંકે છે અને દરેક વખતે તેના પર દેખાતો અંક નોંધો તે નીચે દર્શાવેલ છે। તો આવર્તિત ચિહ્નનો ઉપયોગ કરી આપેલ માહિતી કોષ્ટક બનાવો। તો વિદ્યાર્થી મિત્રો પાસાનું અંક 1 થી 6 લગીન છે ગોઠવી લીધા છે। અહીંયા આવર્તિત ચિહ્ન આ રીતે ગોઠવી દેવાનું છે આપણે અને 1 કેટલી વખત છે 7 વખત છે એ રીતે અહીંયા આપણે ટોટલ મારતા તો 40 આવશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠું જોઈ લઈએ કે ધોરણ 6ના 30 વિદ્યાર્થીઓની મીઠાઈની પસંદગી નીચે દર્શાવેલી છે। તો આવર્તિત ચિહ્નનો ઉપયોગ કરી મીઠાઈના કોષ્ટક ગોઠવો। તો અહીંયા મીઠાઈ આપેલી છે લાડુ બરફી જલેબી અને રસગુલ્લા આવર્તિત ચિહ્ન અહીંયા દોરેલું છે અને કુલ અહીંયા આપણે દર્શાવેલ છે। તો લાડુ 11 જણને પસંદ છે બરફી 3 જલેબી 7 રસગુલ્લા 9 સરવાળો કરતા આપણને 30 આવશે એટલે કે 30 વિદ્યાર્થીઓ આવી જવા જોઈએ અહીંયા। સાતમો મધ્યાહન ભોજન અંતર્ગત મારિયાએ દરેક વિદ્યાર્થીઓએ ખોરાકની પસંદગી જાળી તેને 1 થી કરેલી માહિતી નીચે મુજબ છે। તો ભોજનની પસંદગી અને વિદ્યાર્થીઓની સંખ્યા અહીંયા દર્શાવેલી છે। તો હવે આપણે આ કોષ્ટક તૈયાર કરી લઈએ તો કે માત્ર ભાત 17 જણને પસંદ છે માત્ર રોટલી 13 જણને ભાત અને રોટલી 20 જણને સરવાળો કરતા 50 વિદ્યાર્થીઓ અહીંયા આવશે। હવે વિદ્યાર્થી મિત્રો આઠમું જોઈ લઈએ। હવે આઠમાનો સવાલ છે એકતાએ એના છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓના બૂટની પસંદગી એટલે નંબરની માહિતીની 1 થી કરી તેને મેળવેલી માહિતી નીચે પ્રમાણે છે। આ માહિતીના આધારે આવર્તિત કોષ્ટક તૈયાર કરો। તો અહીંયા બૂટના નંબર છે 4 5 6 7 અને 8 આવર્તિત ચિહ્ન છે કુલ અહીંયા એટલે 4 નંબરવાળા 5 વિદ્યાર્થીઓ છે 5 નંબરવાળા 8 6 નંબરવાળા 10 7 નંબરવાળા 7 અને 8 નંબરવાળા 2 સરવાળો કરતા આપણે 32 આવશે। પ્રશ્ન નંબર 3 બ સૂચના મુજબ કરો એટલે કે અહીંયા કોષ્ટકમાં મોટા છે નાના છે કે બરાબર છે તે સંકેત મૂકવાનો છે। તો અહીંયા પહેલામાં આવશે આ નાના છે હવે આવશે અહીંયા 8/15 મોટા છે 2/5 નાના છે 1/2 મોટા છે અને 5/2 કેવા છે સરખા છે 11/15 મોટા છે 4/9 નાના છે અને 9/14 એ મોટા છે। હવે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 8 માટે જોઈ લઈએ। દશાંક ચિહ્નનો ઉપયોગ કરી રૂપિયામાં રૂપાંતર કરો એટલે દર્શાવવાનું છે। અહીંયા 1 પૈસા બરાબર 1/100 રૂપિયા છે તો 135 પૈસા તો અહીંયા આવશે 1.50 રૂપિયા। બીજો છે 6
રૂપિયા અને 15 પૈસા તો થઈ જશે અહીંયા 6.15 રૂપિયા. ત્રીજું થશે 62 પૈસા તો 0.62 રૂપિયા. ચોથું 1765 પૈસા તો રૂપિયામાં ફેરવવાનું થાય એટલે 17.65 રૂપિયા થશે. પાંચમું એ જ રીતે થશે 11.72 રૂપિયામાં થશે. અને છઠ્ઠું થશે 8.09. સાતમામાં આવશે 23.85 અને આઠમામાં આવશે 78 પૈસા એટલે કે આવશે અહીંયા 0.78 આવશે રૂપિયામાં. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.